સામત પર અને એજેટમાં હું છું ભગવાન અને હંસોયા આશ્રમ ગૌશાળા જ્યાં અમરાપર એટલે કે એના લાભાર્થી ગાયોના આ ડ્રોનું આયોજન કરેલું હતું. અને બીજા નંબરમાં કે એમાં એજેન્ટમાં અમને રાખ્યા, આપણને તો ખબર હોય નહીં અને આ ડ્રો કાયદેસર કરવામાં આવ્યો નહીં. અને અત્યારે બધાના મારામાં અત્યારે જો કે ફોને એટલા આવે ભગવાન બધાને સમજ્યા કે હું કોઈને અત્યારે જવાબ નથી દઈ શકતો. સમજ્યા બધાના ફોન આવે કે ભગવાન શું થયું ડ્રોનું, શું થયું ડ્રોનું. તો હું અત્યારે જ ખુદ એટલો પરેશાન છું કે મારે પબ્લિકને જવાબ હું દેવો. એટલે ખાસ મારે નમ્ર વિનંતી એ છે કે પોલીસવાળા અત્યારે મને અને મારી હારે ખુદ નકર મારે આત્મહત્યા કરવી પડશે. સમજ્યા ભગવાન એવું છે અત્યારે, કારણ કે ફોન જ એટલા આવે છે કાયદેસર. સમજ્યા આમ તમે જો આમ જો લાય હું કોઈ હારે વાત કરતો હોય ને તો મારામાં 3-3, 4-4, 5-5 ફોન વેટિંગમાં ચાલુ રહે ભગવાન. સમજ્યા હું કોઈને અત્યારે જવાબ નથી દે. એટલે આ સરકારને ખાસ નમ્ર વિનંતી કે આ આયોજકો જે હતા એની ઉપર ખાસ ફટાફટ આની કાર્યવાહી કરે અને અમને છૂટા પૈસા આપવાની આજે અમે જે વેચી છે ટિકટો કમ્પ્લેટ બધાના આયોજકોને એ બધા પૈસા આપી દે એવી ખાસ નમ્ર વિનંતી. આ આયોજકની સાથે લગભગ ઓછામાં ઓછું મારે 1 મહિનો અને 15-20 દી થઈ ગયા. 15-20 દી થઈ ગયા મારે, 1 મહિનો અને 15-20 દી. અરે ભગવાન એવું કાંઈ એવું લાગ્યું ને સમજ્યા બેન. એમાં તો એમ થયું માણા વિશ્વાસે લઈ જતા હતા કે હંસોયા આશ્રમ ગૌશાળાના લાભાર્થી છે અને ડ્રોનું આયોજન એવડું રાખેલું છે. તો બધાને એમ થયું કે ભાઈ 500 રૂપિયામાં માત્ર છે તો આપણે આ ચમકાવી જોઈએ. પણ હકીકત એ માયલું આમાં કાંઈ દેખાણું નહીં અને આમાં આવો ફ્રોડ થઈ ગયો. સમજ્યા કે અમે હેરાન થઈ ગયા ભગવાન આમાં. સમજ્યા એવું થયું. અને અરે ઘણા બધા હે ભગવાન. સમજ્યા મારે ફોન એટલા આવે હે હું ઉપાડી નથી તો ઉપાડું વાત કરું મારે જવાબ હું દેવો. સમજ્યા હા કેટલા ઘણા બધા લોકો છે. એટલે ભાઈ આવતા રહ્યો આ બાજુ લ્યો તો જરાક શૂટિંગમાં બધાને દેખો તમે. સમજ્યા આ બધા મારી સાથે આમ જો આ બધા લોકો. સમજ્યા મારે બધાને જવાબ હું દેવો. બધા આજુબાજુના ગામમાંથી ને આ તે બધા. સમજ્યા ના અગાઉ એવું કઈ લાગ્યું જ નહીં બેન. સમજ્યા અગાઉ એવું કઈ લાગ્યું જ નહીં. આમ મૃત આમ દેખાડ્યું ને આમાં આયોજન એવું હતું ને કે હંસોયા આશ્રમ અમરાપર થાનના ગાયોના લાભાર્થી છે. સમજ્યા આવી રીતના અમને કાયમ ને ટિકિટો જે વેચાય એના પૈસા આવીને લઈ જાય. સમજ્યા 500 રૂપિયા. માનો કે એક બુકમાં 25 પાના હતા તો 25 લેખે આપણે જે પૂરી કરી હોય ને કાયદેસર એવડે કાયમ આવીને અને જમા લઈ જાય. સમજ્યા આવી રીતના કરીને કાયમનું લઈ જાય. અમારી પાસે 1 રૂપિયો રહ્યો નહીં અને છેલ્લે આવું કર્યું એમને. સમજ્યા અને અત્યારે જો હાલમાં અત્યારે કેટલા ફોન આવે હું તો હાવ હા ભગવાન. શું કીધું તમે? 40 બુકો. હા અવાજ આવી રહ્યો હે. ઓછામાં ઓછી 40 બુકો મેં વેચી હે બેન. કેટલી? 40 બુકો એટલે માનો કે એક બુકમાં 25 પાના આવે. કેટલા? એક પાનામાં 25 પાના આવે એવી 40 બુકો મેં વેચી છે. 40. હા ચોક્કસ. સાંજે સમજ્યા ત્યાં કોઈ હતા જ નહીં. બધું સમજ્યા ધોરું થઈ ગયું ભગવાન. અમે બચી ગયા અને અત્યારે ફોન એટલા આવે અને મારી પાસે કોઈ ઓપ્શન જ નથી બીજું કાંઈ. સમજ્યા એવું છે. હવે તો મને એમ થાય કે હવે બધા કાયદેસર મને પોલીસવાળા કાયદેસર મારી હારે રહે અને આનું કાર્યવાહી કાયમ ફટાફટ. સમજ્યા ફટાફટ એ પૂરી કરે. બસ એ જ મારી માંગ છે. સમજ્યા ભગવાન મારામાં ફોન અત્યારે એટલા. હા આયોજકના કાયદેસર નામ લખેલા. સમજ્યા શ્રી હીરાભાઈ જે ગાભાણી એ નાના માત્રાના છે અને લખધરીભાઈ કારેલિયા એ કાનપુરના છે અને સુરેશભાઈ આર ઝરવરિયા નવાગામ ચોટીલાના છે. અને આમાં 6 એવા આયોજકો છે. મેરાભાઈ એસ ડાભી એ છે ચિત્રાલાખના અને નરસિંહભાઈ ડી સોલંકી વિજળિયાના, શ્રી રમેશભાઈ સી
ઝરવરિયા એ છે અભેપરના. આ 6 એ 6 આયોજન છે આમાં. અને મારી પાસે જે પૈસા લેવા આવ્યા ને એમાં આ પહેલા ત્રણે જે રહ્યા ને એ કાયમ આવીને પૈસા લઈ જતા હતા, સમજ્યા? હા, એવું હતું. હા, એટલે અહીંયા આપે આખું જ્યારે તમને લાગ્યું કે આપણે ફ્રોડ થયું છે તો તમે તમારી રીતે આયોજકોનો કોઈ સંપર્ક કરવાનો, તેમને ફોન કરવાનો પ્રયત્ન કર્યો હતો? તેઓ જ્યાં રોકાતા હતા એ સ્થળ ઉપર જવાનો પ્રયત્ન કર્યો હતો તમે? અરે અમે એ થર ઉપર હતા નહીં, કોઈ હતા જ નહીં, એમને કોઈને ફોન જ નહોતો લાગતો, સમજ્યા? ભગવાન, કોઈને ફોન જ નહીં, બધાને ફોન સ્વિચ ઓફ આવતા હતા. હા, હા, અમે આયોજકને ફોન કર્યું પણ ફોન જ ન લાગે, સ્વિચ ઓફ, બીજી વાત જ નહીં. જી. પોલીસ ફરિયાદ તમારા દ્વારા કરવામાં આવી છે આ ઘટનાને લઈને? કારણ કે તમે કહી રહ્યા છો કે 25 પાના અને એવી 40 ચોપડીઓ, એટલે બહુ જ મોટી રકમ અહીંયા થાય છે. તો ફરિયાદ કરવામાં આવી છે આપના તરફથી પોલીસને? ના, એવું કઈ આવી નથી, સમજ્યા? હું તમારી વાત કરી રહી છું ગોરધનભાઈ. આપ દ્વારા ફરિયાદ કરી છે? તમને એવું લાગી રહ્યું છે કે લોકો ફ્રોડ કરીને ભાગી ગયા, રૂપિયા લઈને ભાગી ગયા, તો તમે પોલીસે ફરિયાદ કરી છે? ના, કરી નથી હજી, પણ એવું છે કે અમે બધી કાર્યવાહી ચાલુ કરવી પડશે, સમજ્યા? કારણ કે મારામાં ફોન એટલો આવે ને કે હું કોઈને જવાબ નથી દઈ શકતો. મને એમ થાય કે મારા હાથમાં કરવી પડશે, નકર હે ને મારી હારે પોલીસ રહે ને તો ખાસ કરીને હું તો એમ કહું કે આ ગાયકા ફટાફટ મેં જે 40 બુકો વેચી ને એના પૈસા દઈ દે, મહેરબાની કરીને ગાયકા. હું પોલીસને આ અપીલ કરું છું, નકર મારી હારે હે ને કાયદેસર પોલીસ પ્રોટેસ્ટન બેકો, નકર મારા આત્મહત્યા કરવી પડશે બેન, સમજ્યા? આમાં એવું છે અત્યારે ફોન જ એટલા આવે મારામાં, હું કોઈને જવાબ જ નથી દઈ શકતો. શું કરું હું? મારા એટલા, હું ગરીબ માણસ, મારા આટલા બધા રૂપિયા ક્યાંથી કાઢવા? 5 લાખ રૂપિયા એટલે. નહીં કરો એમ કહી રહ્યા છો? હા. ગોરધનભાઈ, તમને કેટલા રૂપિયાના પગાર પર રાખ્યા હતા એમણે? મને 1000 રૂપિયા આપતા હતા એ, સમજ્યા? 1000 રૂપિયા? હા, હજુ મજૂરી મને 1000 રૂપિયા આપતા હતા એવડા એ લોકો. દિવસના 1000? હા, એક દિવસના 1000 આપતા જ મને. એટલે તમને આપી દીધા છે રૂપિયા કે તમારો પગાર પણ બાકી છે? ના, આમ થોડા ઘણા આયા છે ને બીજા લાગી ગયું એવું થયું, સમજ્યા? થોડા ઘણા આપ્યા, બાકી નથી આપ્યા એમને. પગાર તમને નહોતો આપતો તો ત્યારે તમને સવાલ ના થતો કે અમને પગાર જ નથી આપતા તો આ લોકોને કેવી રીતે રૂપિયા આપશે? પણ એમાં એવું હતું, હવે માનો કે આપણને 15 દિન આપી દીધા હોય પહેલા, બરોબર, અને પછી એમ કે હવે પાછા 15-20 દી તમને આપશું ને એમ કરીને, સમજ્યા? પૂરું થઈ ગયું આયોજન ને બૂચ મારી દીધું, સમજ્યા? એવું થયું ભગવાન. હું એ જ ગોરધનભાઈ કહી રહ્યો છું કે તમે એવું કહ્યું કે 1.5 મહિનાથી તમે અહીંયા આમની સાથે જોડાયેલા છો અને તમને અઠવાડિયા 10 પગાર ન આપ્યો તો તમને એવો સવાલ ના થયો કે આ પગાર કેમ નથી? તો તમે રજૂઆત ના કરી એમને? પણ આ રજૂઆત કરી એમને, પણ એમને એમ કીધું કે સમજ્યા તમને કે એક હારે કે પૈસા મળી જાય છે આવડા, સમજ્યા? એમ કહેવાનો મતલબ કે તમને એક હારે આ કેમ 15 દિન આપ્યા, એની ઘોડે કે પાછા કે તમને 15 દિન મળી જાય છે એમ. એટલે 1.5 મહિના સુધી હવે પગાર વગર કામ કર્યું આપ એવું કહી રહ્યા છો? હા હા, એટલે એની ઘોડે એ આપતા હતા 1000 રૂપિયા. ખોટું તો ન બોલાય ને મારે ભગવાન, સમજ્યા? ભાઈ, આ જેટલા પણ લોકોએ આ ડ્રોમાં ભાગ લીધો હતો એ બધા લોકો તમને જ ઓળખે છે, એટલે એમની રજૂઆત તમારી પાસે જ આવશે. તમને નથી લાગતું? તમે કીધું કે બહુ જ બધા એજન્ટો છે મારી સાથે, તો તમારે બધાની સાથે ભેગા મળીને પોલીસ ફરિયાદ કરવી જોઈએ? હા હા, સાચી વાત છે. બધાએ મળીને બધા એક સાથે હોય ને આમાં જે માનો કે આ આયોજક ને એજન્ટ જે હતા ને એ બધાને ભેગા મળીને આની કાર્યવાહી ફટાફટ, સમજ્યા? કે આ આયોજકને પકડે અને એની કાર્યવાહી ઘા નોંધ લે એની, સમજ્યા? બસ આ અપીલ. અને અમે જે વેચીને એ બધાના પૈસા પાછા દે અમને, બાકી બીજું કાંઈ નહીં. અમે આપ્યા છે એ બધા તમને જ ચોર સમજશે? ના ના, સાચી વાત છે, સાચી વાત છે બેન, કારણ કે ટિકટું મારી પાસેથી લઈ ગયા છે, સાચી વાત છે. મારે પોલીસ ફરિયાદ કરવી જોઈએ. તો તમે પોલીસ ફરિયાદ નહીં કરો તો આ બધા લોકો જે તમને જ ખાલી ઓળખે છે એ તમને ચોર સમજી લેશે. અરે પણ ભગવાન, સાચી વાત છે. મારા બાપ ઈ હું કહું છું કે આ મારી પાસેથી જે લઈ ગયા ને તો એમને એવું જ છે કે આ ભાઈ પાસે જ છે, પણ એવું નથી. અમારી પાસે કાયમ આવીને એ પૈસા લઈ જતા હતા, સમજ્યા? કે મતલબ કે ઓનલાઈન ચડાવવાની હે, ઓનલાઈન ચડાવવાની એમ કરીને એમ કે ભાઈ તમે લાવો ગાયકા બુકુન પૈસા અમે ત્યાં દેવી ઓફિસે, એટલે કે જમા થાય એટલે કે ઓનલાઈન ચડે, કે સમજ્યા? અને પોલીસ ફરિયાદ એટલે લોકો તમને ના સમજે? હાજી ગોરધનભાઈ, હું એમ કહી રહી છું આ પોલીસ ફરિયાદ કરો એટલે લોકો તમને ચોર ના સમજે. ના ના, સાચી વાત છે. હું કંઈક મારે કાર્યવાહી આગળ કરવી પડશે ભગવાન, સાચી વાત છે. કારણ કે હું કાયમનું ત્યાં જમા કરી દેતો હતો, સમજ્યા? એ કાયમ આવતા હતા ત્યાં ગાડી લઈને, સમજ્યા?
હવે જે લોકો તમને ફોન કરી રહ્યા છે અત્યારે તો આખું ગુજરાત તમને જોઈ રહ્યું છે હા, હા. શું કહેશો આપ એમ? કે તમારે જવાબ આપવો પડશે, એ લોકો તો તમને જ ઓળખે છે. ના હું જવાબ દેવા રાજી હો, ચોક્કસ. હું એમ જ કહું, ભગવાન તમે બધા મારી હારે રહ્યો અને હાલો આપણે જાય એ આયોજકો પાસે અને એની કાર્યવાહી આપણે સરકારને હારે લઈ જાવી અને એની કાર્યવાહી કાયદેસર આપણે કરવી, સમજ્યા એમ મારું એ કહેવાનું. ગોરધન સર, આપનો ન્યૂઝ કેપિટલ સાથે જોડાવા બદલ અહીંયા આખો આ જે ઘટનાક્રમ અને આખા આ ઘટનાક્રમની અંદર જે આ મામલો સામે આવ્યો છે, ગોરધનભાઈ કે જેઓ એજન્ટ છે, એ એજન્ટનું એવું કહેવું છે કે મારી પાસે 40 જેટલી બુકો ભરાવવામાં આવી, એટલે કે 40 અને એ 40 એક બુકની અંદર 25 પાના, એટલે તમે કલ્પના કરો કે કેટલા બધા લોકોએ રૂપિયા આપ્યા છે અને આ જે 6 લોકોના નામ ગોરધનભાઈ દઈ રહ્યા છે, એ તમામ લોકો આ બધા જ રૂપિયા લઈને ફરાર થઈ ગયા છે. આ તમામ એજન્ટો કે જેને પણ આપણે ટીવી સ્ક્રીન ઉપર જોયા, એક એજન્ટને દિવસનો 1000 રૂપિયા પગાર પર તેઓને રાખ્યા હતા અને ગોરધનભાઈનું કહેવું છે કે પગાર પણ તેઓને ચૂકવવામાં આવ્યો નથી. હવે આ મોટું કેટલું કારસ્તાન છે, આની પાછળ કોણ કોણ અન્ય લોકો જવાબદાર છે, કોણ કોણ સંડોવાયેલા છે, તેને લઈને પોલીસ તપાસની માંગ તો જેના રૂપિયા અટવાયા છે લોકો કરી રહ્યા છે. જોવાનું એ રહેશે કે આ એજન્ટોની પણ આમાં મિલીભગત છે કે પછી જેટલા પણ લોકો, જેટલા પણ આયોજકો કે જેના નામ એ પરપરિયામાં હતા, એ નામો સાચા છે કે નહીં, તેમના એડ્રેસ સાચા છે કે નહીં, એ પણ એક મોટો તપાસનો વિષય છે. હાલ તો એ તમામ લોકો ફરાર છે. તો આજ સાથે જ બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ. વધુ સમાચાર અને અપડેટ્સ માટે આપ અમને સોશિયલ મીડિયા પર ફોલો કરી શકો છો. નમસ્કાર.